ઉત્તર પ્રદેશથી એક એવો મામલો સામે આવ્યો છે કે જાણીને ચોંકી જશો। પૈસાની લાલચમાં ભાઈએ બહેન સાથે ફેરા લઈ લીધા। બોલો, આ મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે। પૈસા માટે કોઈ આવું કેવી રીતે કરી શકે? યુપીના મહારાજગંજના લક્ષ્મીપુર બ્લોકમાં 5 માર્ચના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ કાર્યક્રમ થયો હતો। લક્ષ્મીપુર બ્લોક ક્ષેત્રના એક ગામમાં પરિણીત યુવતીએ પણ સામૂહિક વિવાહ યોજના માટે અરજી કરી હતી। તપાસ બાદ 5 માર્ચના રોજ યુવતીના પતિએ આવવાનું હતું, પરંતુ કોઈ કારણસર તે આવ્યો નહીં। અધિકારીઓ અને વચેટિયાઓએ તેના પતિની જગ્યાએ ભાઈને જ મંડપમાં બેસાડી દીધો। પેલું જ નહીં, બહેનના ભાઈ સાથે 7 ફેરા પણ ફેરવી દીધા। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।